વિદ્યાર્થીઓ માટે આપણે ભેગા થયા છીએ। ત્યારે આજનો દિવસ નિર્ણય જોડાઈને અમે ભેગા થઈએ છીએ છૂટા પડવા માટે અને છૂટા પડતી ભૂમિકામાં ભેગા કરવા। આજના આ સરસ મજાના દિવસની આપણે જ્યારે ભેગા થવાની શરૂઆત કરી હોય ત્યારે આમ તો આપણે પ્રાર્થનાથી શરૂઆત કરતા હોઈએ છીએ, પણ આપણે આજે મનમાં પ્રાર્થના કરીને આગળ વધીએ। વિદાય એ અંતથી આપણા જીવનની શરૂઆત હોય છે। અહીંથી કંઈક નવું પગલું તમે આગળના ક્ષેત્રમાં વધશો। કદાચ બધું તરીકે તમે 11મા ધોરણમાં અહીંયા પહોંચ્યા હો, ઘણા બધા રસ્તાઓ તમારા માટે ખુલ્લા હોય। વિદાય માત્ર તમને સંબોધન કરીને આપવાનું એક પ્રસંગ નથી। વિદાય એટલે એક જોડાણ છે। હવે પછી તમે શ્રી NS બાલક વિદ્યાલય ડેડિયાપાડાના હોશિયાર વિદ્યાર્થી કહેવાશો, પણ આપણી જે સાંકળ છે તે સાંકળની એક વધારાની કડી તમે છો। તો આપણે આ પ્રસંગને વધુ આગળ ધપાવતા હું આપણી શાળાના શિક્ષક શ્રી વડા સાહેબને વિનંતી કરીશ કે આપણને બધાને પ્રેરણા આપતું પ્રવચન આપણી સમક્ષ રજૂ કરે। વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આમ તો વિદાય ના કહેવાય, જો તમે પાછા નહીં જવાના હોય તો વિદાય નહીં કહેવાય, એટલે આગળની પ્રગતિ માટે તમે જાઓ એવું કહેવાય। હવે મુખ્ય વિષય પર આવીએ કે 1 થી 10 ધોરણ સુધી મેં પાલી મિટિંગમાં પણ કહ્યું હતું કે 1 થી 10 ધોરણ સુધી તમે આટલી બધી યાત્રા કરી અને જો તમે મહેનત કરીને પાસ થાઓ તો તમારી દિશા બદલાશે। 10મા પછી કેટલાક અહીં રહેશે, કેટલાક બીજે જશે અને એના જુદા જુદા રસ્તા છે આગળ, કે કેટલાક 11-12 આર્ટ્સમાં જાય, કોમર્સમાં જાય, સાયન્સમાં જાય, ડિપ્લોમા કરે, ITI કરે, એટલે મુખ્ય 5 રસ્તા છે અને છેલ્લો કંઈ ના કરે ઘરે પાછા જાય તો 6થો રસ્તો, બરાબર। તો પણ આશા રાખું કે બધા આગળ કોઈને કોઈ ફિલ્ડમાં આગળ જાય અને મહેનત કરે। હવે 10માની પરીક્ષાનું મુખ્ય આપણે કહીએ કે આપણને રસીદ આપવામાં આવશે આજે, તો એના વિશે થોડીક વાત કરીએ કે ઉત્તર વહીમાં જે વિગત કરવાની છે એનો વિડીયો ગોવિંદ સાહેબે આગળ ગ્રુપમાં મૂકેલો છે, અને છતાં કોઈ ના સમજ પડે તો આજે પૂછી લેજો, 10 વાળા મને પૂછી લેજો, જે તે શિક્ષક સાહેબને પૂછી લેજો કે જેથી કરીને ઉત્તર વહીમાં ગડબડ ના થાય। અને મુખ્ય જો મેં સ્ટેપ તમને યાદ કરાવી દઈએ તો પહેલાં બધું તમારે કેન્દ્ર ક્રમાંક આવે તે પણ રસીદમાં આવે જ છે, તમારે સહી કરવાની છે, વિદ્યાર્થીની સહી, અને વિષય અને વિષય કોડ એ રસીદમાં છાપેલો જ હોય, વિષય અને વિષય કોડ, અને ઉત્તરની ભાષા એ પણ છાપેલી જ હોય, એટલે એમાંથી જ જોઈને લખવાનું છે। છતાં અહીં પણ પૂછવાનું, ને કદાચ પરીક્ષાના ખંડમાં પહેલું દિવસ જે ગુજરાતી પેપર છે એમાં ના સમજ પડે તો ચેકાચેક નહીં કરતા, ના સમજ પડે તો જે પણ સુપરવાઇઝર સાહેબ હોય કે બેન હોય એમને પૂછી લેજો, અને એમાં એક પણ ચેકચાક નહીં કરવાની, રસોઈ જીભાઈની ભૂલ પણ નહીં કરવાની। બાકી દરેક વિષયની વિનંતી કરો અને સફળ થાવ એવી શુભેચ્છા પાઠવું છું। વસ્તુ આપણી શાળાના શિક્ષક શ્રી હેદાતભાઈને હું વિનંતી કરું કે વિદ્યાર્થીઓને પ્રેરણાનું પ્રવચન આપે। આચાર્ય શ્રી તેમજ શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, આમ તો કહેવાનું કંઈ રહેતું નથી, બોલા તમે બધું જ કહી દીધું છે, તમને મારા માટે કંઈ રાખ્યું નથી કહેવા જેવું। છતાં પણ એક બે પ્રેરક વાક્યો કહી દઉં તમને કે દુનિયાની અંદર કોઈ પણ કામ અશક્ય નથી। દુનિયાની અંદર કોઈ પણ કામ અશક્ય નથી। અશક્ય ફક્ત એ જ વસ્તુ છે કે જે કામની તમે હજુ શરૂઆત નથી કરી। અશક્ય એ જ છે જે કામની તમે હજી શરૂઆત નથી કરી। અને ખાસ કરીને સમયની કિંમત સમજો, આજે 20/2/2026 છે, તો આજ પછી ક્યારે 2020 આવશે પણ 2024 આવશે નહીં। પહેલા પ્રયત્ન સાથે બોર્ડની પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય આપણે એવી મહેનત કરવાની છે। વિજ્ઞાનની અંદર ખાસ કરીને એટલી સરળ પેપર સ્ટાઇલ કરી છે સરકારે, એમાં ફેર થવું અઘરું છે। ગણિત વિજ્ઞાનની અંદર ફેર થવું અઘરું છે।
હજી આજની તારીખે 8 દિવસ બાકી છે, તૈયારી કરો તો પણ તમે પાસ થઈ શકો છો. ફક્ત 3 ચેપ્ટર પકડો તોય પાસ થવાય. આજે ચાલુ કરો. આખું બોલે જે ભૂલી જાઓ આજથી બાકી હજી શરૂઆત કરો તો હજી સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ આપણે. ખાસ કરીને પરીક્ષામાં બેઠા પછી કોઈ પણ વિષયમાં ધ્યાન રાખવાનું છે. એક પણ માર્ક એમસીક્યુ માંથી મોટો પ્રશ્ન કોઈ પણ વસ્તુ છોડવાની નથી. આવડે કે ના આવડે, જેને લખતું એને લખતું નથી આવતું કંઈ પણ લખો પણ છોડશો નહીં. અમે પેપર ચેકિંગમાં જઈએ છીએ, ઉપરથી ગેટ ઓર્ડર હોય છે કે વિદ્યાર્થીને જ્યાં બને ત્યાં સુધી અન્યાય ના થવો, ગમે લખેલું માર્ક આપવામાં આવશે. કોઈ હોય છે તો 0 માર્ક મળશે. એવી માનસિકતા સાથે જાઓ કે તમને આવડે તો આપણે 80 માર્કનું પેપર પૂરું કરી નાખવાનું છે. 2026માં સારા જળહળતું પરિણામ આવે એ તમારા પાસે આશા રાખી હતી. અને બેઠા બધા શિક્ષક વતી એક વાક્ય તમારી માર્કશીટમાં લખેલું હોવું જોઈએ કે અમારી ગુરુદક્ષિણા હશે. તમારા જે રિઝલ્ટ આવશે તમારું માર્કશીટમાં લખેલું હોવું જોઈએ $25.7 એટલે ઇન શોર્ટ તમે પાસ હોય. આ વાક્ય જે લખેલું હશે એ અમારી ગુરુદક્ષિણા હશે. આપણે કાર્યક્રમ આગળ વધારીએ પેલા નાની રીતમાંથી તમને સંભળાવું कि मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख होने से कुछ नहीं होता दोस्तों, पंख होने से कुछ नहीं होता दोस्तों, हौसलों से उड़ान होती है. એટલે હવે આપણી અંદર પ્રેરણા હોવી જોઈએ, આપણો હોસલો હોય છે, આપણા હોસલાને વધુ પ્રબળ બનાવનાર. હવે પછી આપણી શાળાના શિક્ષક શ્રી વિજયભાઈ પ્રેરણાદાયી સરસ મજાની કવિતા સંભળાવે છે. વિજયભાઈ. ગુડ આફ્ટરનૂન. માનનીય આચાર્ય શિક્ષકો તેમજ ધોરણ 10ના જે વિદ્યાર્થી થઈ રહેલા વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો, આજે આ પ્રસંગમાં તમને જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે એમને 2 પ્રસંગો અત્યારે છે. એક છે સુખનો પ્રસંગ અને બીજો છે સુખનો. સુખનો એટલા માટે કે તમે તમારું ભવિષ્ય નક્કી કરવા જઈ રહ્યા છો, અને દુઃખનો એટલા માટે કે તમે આ શાળામાં જે તમારા મિત્રો છે એ મિત્રો સારા શિક્ષકો ને છોડીને આગળનો અભ્યાસ તમે આગળનું ભવિષ્ય તમે નક્કી કરવાનું છે. એટલે તમારે અત્યારે 2 પ્રસંગો છે, એક સુખદ પણ છે અને દુઃખદ પણ છે. તો સમયની સાથે સાથે ચાલુ પણ પડશે. સુખદ પ્રસંગ પણ આવશે જીવનમાં અને દુઃખદ પ્રસંગ પણ આવશે. એટલે સમયની સાથે આપણે ચાલુ કરવું જરૂરી છે. હવે મારા જો એક કાવ્ય છે હરિવંશરાય બચ્ચનનું, એની પહેલા હું વાર્તા કહેવા માંગુ છું. એ કાવ્ય પહેલા કે વિદ્યાર્થીઓમાં 2 પ્રકારના વલણો જોવા મળતા હોય છે. એક પ્રકારનું વલણ હકારાત્મક હોય છે અને બીજું હોય છે નકારાત્મક. બરાબર? એટલે તમે આટલું વર્ષ ભણ્યા છો, બરાબર છે, જોડથી લઈને અત્યાર સુધી જ્યારે વિદાય લેવા ત્યાં સુધી ઘણું બધું ભણ્યા, અને હવે પરીક્ષાનો સમય નજીક આવ્યો છે. એટલે અમુક વિદ્યાર્થીઓમાં એવું પણ જોવા મળે છે કે પહેલી અને બીજી પરીક્ષામાં સારું પરિણામ મળે અને બધી પરીક્ષામાં પછી જે પરિણામ હોય જે નબળું આવતું હોય છે. એનું કારણ એ છે કે પરીક્ષાના સમય તમે વધારે પડતું તણાવ લેવો છે, બરાબર, સ્ટ્રેસ લેવો છે. તેના કારણે તેના માટે એક વાર્તા કહું છું કે કેદી હોય છે, એ કેદીને ફાંસીની સજા થયેલી હોય છે, ફાંસીની. તો જજ સાહેબ એને સાંજે મળવા આવે છે અને કહે છે કે આવતીકાલે તારી ફાંસી છે, અને ફાંસી તને 2 રીતે કાં તો તું ફાંસી લે અથવા તને જેલમાં સાફ કરવામાં આવશે. સાફ તને કરવામાં આવશે, સાફ કરશે, બરાબર? તો તારી જોડે 2 ઓપ્શન છે. તું રાત્રિ દરમિયાન વિચાર કરજે કે તારે ફાંસી લેવી છે કે પછી તારા શરીરને સાફ કરવાનો છે. ત્યારે રાત્રે એ કેદી વિચાર કરે છે કે જો મને ફાંસી આપશે તો એ સમયે મને બહુ તકલીફ થશે, મારી જીભ બહાર નીકળી જશે, શ્વાસોશ્વાસ મારો અટકી જશે, આવું બધું થશે. અને બીજી બાજુ વિચાર છે કે જો મને સાફ કરશે તો થોડી વારમાં ધ્યાન ચડશે અને મારું મૃત્યુ થઈ જશે. એટલા માટે એ બીજા વિકલ્પને સાફ કરવાનો જે વિકલ્પ છે ને એને પસંદ કરે છે. અને બીજા દિવસે જ્યારે જે જેલર આવ્યો છે અને પૂછે છે કે શું નક્કી કર્યું, શું સંકલ્પ કરે, શું નિશ્ચય કરે, ત્યારે કહે છે કે મારું જે મૃત્યુ
ઉપસ્થિત છે એ મારે સાફ કરીને મારે મારું મૃત્યુ કરવું છે, બરાબર? તો એને એની આંખો છે બાંધી દેવામાં આવે છે, પટ્ટી બાંધવામાં આવે છે અને એને જેલમાં રાખવામાં આવે છે અને કહેવામાં આવે છે જેલમાં રાખીને આખી પટ્ટી બાંધવી છે અને એવું કહેવામાં આવે છે કે જેલમાં સાપ છોડી મૂકવામાં, જેલની અંદર સાપ છોડી મૂક્યો છે, બરાબર? ત્યારે જેલને એમ થાય છે કે હા હવે તરત જ મને સાફ કર્યો છે અને મારું મૃત્યુ થશે. પછી એવું થાય છે કે જેલરને બેઠીને ત્યાં મૂકવામાં આવે છે, બરાબર? જેલની અંદર ને ટાંકણી મળે એને ટાંકણી મારવામાં આવે છે, એના શરીર પર ટાંકણી મારવામાં આવે છે. ત્યારે જેલને એવું થાય છે કે મને સાફ કર્યો છે અને ઓટોમેટિક એનું શું થાય છે, મૃત્યુ થઈ જાય છે. અને જ્યારે પણ પછી મૃત્યુ થાય છે ત્યારે એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે ત્યારે ખરેખર એના શરીરની અંદરથી તે સાપનું ઝેર મળી આવે છે, કારણ કે એને વિચાર એવો કરે કે ખરેખર મને સાપ કરી ગયો છે અને ઓટોમેટિક એ ઝેર છે એની અંદર પ્રસરી જાય છે. તો આપણે પરીક્ષામાં અમુક આવું થતું હોય જે આપણે જો વધારે પડતો ભાગ લઈએ છીએ પરીક્ષાનો બોર્ડની પરીક્ષાનો, એના કારણે જે આપણે માર્ક્સ ખરેખર લાવી શકતા હોઈએ આપણે જેવું પરિણામ આવવું જોઈએ એવું આવતું નથી. તમે પણ કોશિશ કરતા રહેશો તો બોર્ડની પરીક્ષામાં તમે પણ સારું પરિણામ મેળવી શકશો. આટલું કહીને હું મારી બનાવીને આપણા વ્યક્તિત્વને કેટલું નિખારે છે માટેનો ખૂબ સારો પ્રસંગ આપણી સામે રજૂ કરેલો છે. એ પ્રસંગને રિલેટેડ હું બીજો પ્રસંગ કહું છું, બહુ નાનો છે, ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ, કે આપણું અજાગૃત મન આજે સાપની વાત કરી એમાં વાસ્તવિકતાને સાપ નથી કરાવેલો, માત્ર એવું રિહર્સલ કરેલું હતું, છતાં પણ એ એના શરીરમાંથી ઝેર છે એ રિપોર્ટમાં આવે છે. તો આવો એક પ્રસંગ વર્ષો પહેલા જ્યારે લોકો પોતાનો ઈલાજ કરાવતા તો દવાખાના નહોતા, વૈદ્ય પાસે જતા હતા. તેવામાં આ વૈદ્ય હતો એને ઘણા બધા પેશન્ટ એમની પાસે આવે તો ત્યારે એમની પાસે એક યંગ 19-20 વર્ષનો યંગ વ્યક્તિ જાય છે અને એમને કહે છે કે મને આવી તકલીફ છે. તો વૈદ્ય એવું કહે છે કે સારું હું તમને રિપોર્ટ મોકલાવ્યો છે, રિપોર્ટ એટલે કે લખી છે કે તમને શું તકલીફ છે. તમારા જીવનનો આ એક મહત્વપૂર્ણ પડાવ છે. મહેનત, લગન અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો. પરીક્ષા માત્ર એક નાની કસોટી છે, તમારી ક્ષમતાની નહીં. હંમેશા યાદ રાખો, નિયમિત અભ્યાસ એ સફળતાની ચાવી છે. સમયનું યોગ્ય આયોજન કરો, સકારાત્મક વિચારો અને આત્મવિશ્વાસ રાખો. માતા પિતા અને શિક્ષકોના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. લઈને આગળ વધો, તમારા સપનાઓને સાકાર કરો અને તમે જીવનમાં ઊંચી ઉડાન કરો. જીવનની નવી દિશામાં આગળ વધવાનો આ સુંદર સમય છે. તમારું પરિશ્રમ, સંઘર્ષ અને આત્મવિશ્વાસ જ તમને સફળતા સુધી પહોંચાડશે. અસફળતા અંત નથી, પરંતુ સફળતાની શરૂઆત છે. દરરોજ થોડું આગળ વધવું પણ એક મોટી જીત સમાન છે. શાંતિપૂર્વક અને વિશ્વાસ સાથે પરીક્ષાઓ આપો અને તમારા દરેક સપના સાકાર થાય, તમારા પરિવાર, તમારા શાળાનું નામ રોશન થાય એવી દિલથી શુભેચ્છાઓ. આચાર્યશ્રી, આદરણીય શિક્ષકગણ અને મારા મિત્ર, આજે આપણે બધા એક ખાસ ક્ષણે ભેગા થયા છે. એ સમય છે વિદાયનો દિવસ. ખુશી અને દુઃખ બંને સાથે સંકળાયેલો છે. ખુશી એ માટે કે જીવનમાં આગળ વધીશું અને દુઃખ એ માટે કે અમે અમારા પ્રિય શિક્ષકોને છોડી રહ્યા છે. આ શાળાએ અમને માત્ર ભણતર જ નથી આપ્યું, પરંતુ જીવન જીવવાની કળા શીખવી છે. અહીંના દરેક શિક્ષકે અમને જ્ઞાન સાથે સંસ્કાર આપ્યા છે. જ્યારે અમે ભૂલ્યા ત્યારે યાદ અપાવ્યું, જ્યારે બગડ્યા ત્યારે સુધાર્યા, જ્યારે વાંચ્યા ત્યારે પ્રેરણા આપી અને જ્યારે અમે જીત્યા ત્યારે સૌથી વધારે ખુશીમાં વ્યક્ત કરી. આ દીવાનો, આ વર્તમાન, આ પ્રાર્થના અને હાસ્યભરી ક્ષણો બધું જ આજે યાદગાર બની ગયું છે. કદાચ આવતીકાલે અમે અલગ અલગ માર્ગ પર જઈશું, પરંતુ અમને મળેલી મિત્રતા અને શિક્ષકોનો આશીર્વાદ હંમેશા અમારી સાથે રહેશે. અમારા ક્લાસમાં ભણાવતા તમામ શિક્ષકો, અલ્પા મેડમ, મીના મેડમ, જ્યોતિ મેડમ, પરેશ સર, કમલેશ સર, વિજય સર અને આરતી સર, દરેક
સાંભળજો. અમારા ક્લાસના ક્લાસ ટીચર અલ્પા મેડમ છે. તેઓ અમને ગુજરાતી વિષય ભણાવતા હતા. તેઓની ગુજરાતી ભણાવવાની પદ્ધતિ અમને ખૂબ જ ગમતી છે. અમારા ક્લાસનું ગણિત હિના મેડમ કહે છે. ગણિત પદ્ધતિ અમારા ક્લાસના બધા વિદ્યાર્થીઓને ખૂબ જ ભીખ લાગતી હતી. પણ જ્યારે હિના મેડમ આવ્યા ત્યારથી અમને ગણિત વિષય ગમવા પણ લાગ્યો કે અમને ભણવામાં પણ રસ પડવા લાગ્યો. હિના મેડમની ગણિત ભણાવવાની પદ્ધતિ અમને ખૂબ જ ગમતી હતી. અમારા ક્લાસમાં સામાજિક વિજ્ઞાન સર લે છે. તેઓ અમને સરળ રીતે સમાજ વિશે માહિતી આપતા અને સારી રીતે સમજાવતા. અમને કંટાળી જઈએ તો અમને સર 1-2 મિનિટ માટે મસ્તી પણ કરાવતા અને સાથે સાથે પણ કહેતા. તેથી અમને ખૂબ મજા આવતી અને ભણવામાં પણ રસ પડતો. વિજય સર અમારા ક્લાસમાં હિન્દી વિષય ભણાવતા હતા. તેમની ભણવાની પદ્ધતિ ખૂબ જ ગમતી અને તેઓ જે ભણાવતા તે અમને યાદ રહી જતું. તેઓ અમને વ્યાકરણ પણ સારી રીતે શીખવાડતા. તે પણ અમને ખૂબ સરસ રીતે યાદ રહી જતું. અને તે ભણાવતા અમને હિન્દી વિષય તે અમને ખૂબ ગમતું. અમારા ક્લાસનો અંગ્રેજી વિષય જ્યોતિ મેડમ લે છે. અમને ભણાવતા હતા. તેઓ જે ભણાવે શીખવે તે અમને સારી રીતે યાદ રહેતું. તેઓ અમને ફંક્શન ખૂબ સરસ રીતે શીખવતા. તેમની અંગ્રેજી ભણાવવાની પદ્ધતિ અમને ખૂબ જ ગમી. કમલેશ સર અમારા ક્લાસનો વિજ્ઞાન વિષય ભણાવતા હતા. તેઓ મને વિજ્ઞાન વિષયમાં છે આઈએમપી પ્રશ્નો સમજાતા અને તૈયાર કરાવતા. પ્રશ્નો સમજાતા અને તૈયાર કરાવતા હતા. અને સારી રીતે સમજાવવાથી અને તેમની ભણાવવાની પદ્ધતિ અમને ખૂબ જ ગમી. આથી સર અમારા ક્લાસમાં પીટીનો વિષય લેતા હતા. તેઓ અમને પીટીમાં બહાર રમવા પણ લઈ જતા હતા અને પીટીમાં અમને સારી રીતે સમજાવતા પણ હતા. તેઓ અમને અલગ અલગ રમતો વિશે સમજાવતા હતા. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. બધા જ શિક્ષકોનો ખૂબ સારો પરિચય બેન શ્રી પ્રિયંકી આપ્યો. પ્રિયંકી ખૂબ સારી રીતે અવારનવાર અહીંયા હોસ્ટેલમાં રહે છે એટલે કેમ્પસમાં જ મળવાનું થતું હોય એમને. વિદ્યાર્થીઓ આપનામાંથી પણ કોઈ પ્રતિભાવ આપવા માટે આવતો. પ્રતિભાવ એટલે કે તમે અહીંયા જે 2 વર્ષ એડમિશન તમે લીધું ત્યારથી આજ સુધી તમને જેવો અનુભવ થયો સ્કૂલમાં એની એક ટૂંકી ઝલક અહીં આપવાની હોય. ચાલ હજી તાલીમાં મજા ના આવી તો એની માટેની હું એક પંક્તિ કીધું એટલે કદાચ તમે વધારે તાલીમાં થાય તમારો. નિગાહ આપતી પહેચાન है हमारी. વાંધો નહીં, તમારા ભાવોને તમે વ્યક્ત કરી શકો છો. निगाह आपकी पहचान है हमारी, मुस्कुराहटें आपकी शान है हमारी. बजने दो तालियों को, क्योंकि ताली आपकी जान है हमारी. हमारे घरों એટલે તમારી તાલી. તો આપણે હજુ આ કાર્યક્રમને આગળ વધારીએ અને હજુ એક વખત પ્રતિભાવ વિદ્યાર્થીઓ આવી તક નહીં મળે એક વખત પ્રતિભાવ આપવા માટે આવી જાઓ. ખાસ વિદ્યાર્થી ભાઈઓ ઓકે કાર્યક્રમને આપણે આગળ ધોરણ 10 નો અભ્યાસ પૂરો કરી અને જે વિદાય છે એ સૌ વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો શાળાના શિક્ષક સાહેબોએ તમને વાત કરી છે. મોડા સાહેબે તમને પરીક્ષામાં સપ્લિમેન્ટરી ભરવાની જે વિગત છે એ કેવી રીતે ભરવી સ્પષ્ટ અને સારા અક્ષરે એ અંગે માર્ગદર્શિત કર્યા અને એના માટે વિડીયો છે એ વિડીયો
દરેક વર્ગના ગ્રુપમાં મેં મૂકેલો છે. તમારા પિતા પાસે જો મોબાઈલ હોય તો એકવાર માગી અને અવશ્ય આ વિડીયો તમારે નિહાળવાનો છે, જોવાનો છે. પરીક્ષામાં તમને કેવી રીતે વિગતો ભરવાની એ કોઈ શીખવાડશે નહીં. આ બધું તમારે પ્રેક્ટિસ શીખીને જવાનું છે. અને બહુ અગત્યનું છે, સપ્લિમેન્ટરી પરનું ફ્રન્ટ પેજ છે, એના પરની વિગતો જો ચોકસાઈથી ભરશો તો ત્યાંથી તમને તમારો જે આત્મવિશ્વાસ છે એ ખૂબ વધી જશે. અને આગળ વાત કરીએ મુજબ તમારે પેપર મૂકવાનું નથી, પેપર પૂરેપૂરું લખવાનું છે. અમુક વાર પેપર એટલે કે પેપરના જે જવાબો છે ઉત્તર વહીમાં બધા જ પ્રશ્નોના જવાબ ઉત્તર વહીમાં ખૂબ કાળજીપૂર્વક લખવાનું છે. તમને એવું નથી કે બધાને બધા જ પ્રશ્નો આવડે, પરંતુ તમને એટલો તો ખ્યાલ આવશે જ, વર્ષ દરમિયાન ભણ્યા છો ને ત્યારે એટલો તો ખ્યાલ આવશે જ તમને કે આ પ્રશ્નમાં આ પ્રકારની સ્ટોરી છે, અથવા તો આ દાખલાનું એમ આછું એમ તમને યાદ આવશે કે આ દાખલામાં આ પ્રમાણેનું જ સૂત્ર છે. તો તમને જેટલું પણ યાદ આવે ને એ તમારે દાખલો ગણવા માટે પ્રયત્ન કરવાનો છે. પ્રયત્નના પણ માર્ક છે, પ્રયત્ન માટેના પણ માર્ક છે. અને ભાષાકીય વિષયમાં શું થાય છે કે ગાઈડના જવાબો લખવા આપણે પ્રયત્ન કરીએ નહીં. તમે વિષય શિક્ષકે તમને ભણાવ્યું છે, બરાબર છે, એ તમને ફક્ત પ્રાર્થના સંમેલનમાં મેં ઘણી વાર કીધું છે, માત્ર તમને 2 લીટી યાદ છે, 5 શબ્દ યાદ છે, એના આધારે તમે જવાબ બનાવો અને 2-5 લીટીમાં જવાબ લખો. કોઈએ પણ પ્રશ્ન છોડવાનો નથી. તમને કદાચ એવું થતું હશે કે મારો જવાબ ખોટો પડશે, નહીં, બરાબર છે. આ જે ગાઈડ બનાવી છે એ શિક્ષકોએ બનાવી છે, બરાબર છે. તો આપણે શિક્ષકોના મૌલિક વિચારો એમાં રજૂ કર્યા છે, પાઠને આધારે, એકમને આધારે. તો આપણે પોતાના વિચારો રજૂ કરીએ કે નહીં, કરવા જોઈએ કે નહીં, બરાબર છે. તો કોઈએ પણ પોતાના વિચારો રજૂ કરવાના છે, કોઈએ પણ પ્રશ્ન છોડવાનો નથી. 80 ગુણનું પેપર છે, 80 ગુણનું પેપર તમારે લખવાનું છે, કોઈએ પણ છોડવાનું નથી. તપાસવા અમે જ જવાના છે, બરાબર. આ શિક્ષક સાહેબો તપાસવા માટે જવાના છે, ત્યારે કોણે કોનું મૂકેલું છે ને એ અમને ખબર પડશે, બરાબર. પરીક્ષા આપવા માટે તમને ઉત્સાહ છે? તમે પરીક્ષાથી તમે ગભરાવ છો? બિલકુલ નહીં ને, કારણ કે આપણા ધુરંધર સાહેબોએ તમને હિંમત આપી છે ને, તો પછી ગભરાવાની જરૂર છે? પછી જે ગભરાય ને એને ખરેખર વાડકીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. થાય ને એવું? અને જો તમને છતાં પણ ડર લાગતો હોય ને તો દુઆ કરજો, ઈશ્વરને દુઆ કરજો, અને એની દવા તમારા સાહેબો પાસે તો છે, બરાબર. આવી જજો, બધો જ તમારો હાવ છે, ડર છે, ભય છે, એ બધું દૂર થઈ જશે, બરાબર છે. તો આપણે ખૂબ મહેનત કરીશું, મહેનત કરીને આગળ વધવાનું છે. અને તમને વારંવાર મેં પ્રાર્થના સંમેલનમાં વાત કરી છે, પ્રિયંશી, વારંવાર પ્રાર્થના સંમેલનમાં મેં તમને વાત કરી છે, ધોરણ 10 પછી સારા એમ તો આર્ટ્સમાં આપણું ફ્યુચર છે જ, પરંતુ ધોરણ 10 પછી હવે ઘણીવાર 12માના વર્ગોમાં મેં જાઉં છું ને ત્યારે બાળકો એવું કહે છે, સાહેબ અમારે સાયન્સમાં જવું હતું પણ એવું પ્રોપર ગાઈડ નથી મળ્યું, એના લીધે આર્ટ્સ લઈને અમારે ભણવું પડ્યું છે. આર્ટ્સ કંઈ ખોટું નથી, સારું જ છે, પરંતુ જ્યાં સુધી તમને સાયન્સમાં જવા માટે તક મળતી હોય ને
ત્યાં સુધી 60% લઈને જે વિદ્યાર્થી પાસ થાય છે એને સાયન્સમાં એડમિશન લેવું જોઈએ. બાકીના જેમ તેમ ડબુમગું કરીને પાસ થયેલા જે વિદ્યાર્થી છે ને એના માટે આપણી બાળક છે. સમજાય છે ને? તો હજુ પણ તમારી પાસે સમય છે. તમે બાળકમાં જ ભણવા આવે એવું ઈચ્છતા નથી, અને જો તમારી બાળકમાં ભણવાની ઈચ્છા હશે તો ચોક્કસ તમને એડમિશન પણ આપીશું. કેમ તમે અમારા વિદ્યાર્થી છો, બરાબર છે? એટલે એડમિશન આપીશું, એમાં કોઈ બેમત નથી. પણ મારી સલાહ તમને એ પ્રકારની છે કે સાયન્સમાં જાઓ. ખાસ કરીને આ વિસ્તારના બાળકો સાયન્સમાં એડમિશન લેતા નથી. પરિણામે વિજ્ઞાન પ્રવાહ કોટાની જે જગ્યાઓ છે નોકરી માટે એ ખાલી રહેતી હોય છે. અને કદાચ તમે હોશિયાર જ છો, ડોક્ટર એન્જિનિયર પણ બની શકો છો. ગયા વખતે આ શાળાનો એક ફર્સ્ટ નંબરનો વિદ્યાર્થી, પહેલા નંબરનો વિદ્યાર્થી મોહમ્મદ શેખ, કદાચ તમે જાણતા હશો, 80% સાથે પ્રથમ ક્રમાંકે પ્રાપ્ત મેળવેલો એ વિદ્યાર્થી આજે સાયન્સમાં એડમિશન લઈને ભણે છે. અમને ખૂબ વિશ્વાસ છે, અને એનું સ્વપ્ન છે કે પોતે એન્જિનિયર બનવા માંગે છે. બરાબર? તો દરેક વ્યક્તિના જીવનમાં એક સ્વપ્ન, એક ધ્યેય, એક લક્ષ્ય, એક ગોળ હોવું જોઈએ. છે કે નહીં? તમારું છે ને લક્ષ્ય? તો છે ને? હવે વર્ષ દરમિયાન શાળામાં જે પ્રમાણે આપણે ભણ્યા, ખૂબ સારું શિક્ષણ છે આપણી શાળામાં, બરાબર ને? તમને ઘણીવાર વર્ગમાં મેં કીધું છે, વર્ગમાં મેં જ્યારે આવું ને એ વખતે વાત કરી છે કે તમે ઉપર ખુલ્લું આકાશ છે, છત છે, ધાબુ છે કે પછી નળિયા છે એ તમારે જોવાનું નથી. તમને આ શાળામાંથી શિક્ષણ કેવું પ્રદાન થાય છે એ બાબત તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર છે? અને આ બધું અમારી વાત માની, હું તો એવું માનું છું કે અમારા બાળકો કરતા પણ તમે ખૂબ સારા બાળકો છો, વિદ્યાર્થી છો, બરાબર છે? તો અમારી વાત તમે માની અને વર્ષ દરમિયાન તમે ખૂબ સારો અભ્યાસ કર્યો છે, મહેનત કરી છે, અને એ જ બાબત હવે 3 કલાક એનું પરિણામ 3 કલાકમાં આપણે મેળવવાનું છે, બરાબર છે? એનું પરિણામ કેટલા કલાકમાં? 3 કલાકમાં. તો બિલકુલ ગભરાઈશો નહીં. તમારી સાથે જ અમે બધા છીએ. ક્યાંય પણ ચક્કર આવે તો ફોન કરવાનો તમારે, બરાબર? કેમ કે આપણી સ્કૂલમાં દરરોજ 108ને બોલાવવું પડે છે ને, બરાબર? ગભરાવાનું નથી. અને પેપર પણ ફરી એકવાર કહી દઉં છું, સાંભળો બધા, 80 માર્કનું પેપર લખવાનું છે. તમે બીજી પરીક્ષામાં નથી લખ્યું. આ બોરા સાહેબ તો દરરોજ મને ફરિયાદ કરે કે સાહેબ આ કેવો વિદ્યાર્થી, જુઓ ને આ કેવા વિદ્યાર્થી. તો હવે આવું કરશો તમે? પૂરેપૂરું પેપર લખશો ને? અને જો જે સુપરવાઇઝર આવે ને એનાથી પણ ગભરાવાનું નહીં. આ જો દરેક શિક્ષક હોય, શાળા હોય, સરકાર હોય, વિદ્યાર્થીનું હંમેશા હિત જ ઈચ્છતા હોય. એટલે કોઈથી પણ તમારે આમ ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. તો ઘણો સમય પણ થયો છે, ઘણી બધી વાતો થઈ ગઈ છે. બીજા સરસ એક વાત કરી તે અસંભવ ફક્ત એ જ બાબત છે કે જેની આપણે શરૂઆત જ કરી નથી, બરાબર? જે કામની આપણે શરૂઆત કરીએ તો એ કામ પૂરું થતું જ હોય છે અને એમાં સફળતા પણ મળતું જ હોય છે. અને આ વાક્ય મેં 10-15 દિવસ પહેલા આપણા બોર્ડ પર લખેલું છે, તમે જોયું હોય તો, છે ને? એટલે ચોક્કસ મહેનત કરો, સફળતા મળશે, બરાબર છે? તો આટલું કહી અને મારી વાત પૂરી કરું છું. મને આપ સૌએ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. Thank you.
જેને મારા જન્મ